છોટાઉદેપુર જિલ્લાના લોઢણ ખાતે ચાલુ વહેણમાં એક લીઝ માલિક દ્વારા રેતી ખોદવામાં આવતા ગામ લોકોમાં આક્રોશ ફેલાયો. સમગ્ર મામલે ગામ લોકો દ્વારા ભેગા થઈ અને મશીન પકડી લેવામાં આવ્યું હતું. તે બાબતની જાણ ખાણ ખનીજ વિભાગને કરાતા ખનીજની ગાડી દેર આયે દુરુસ્ત થાયની કહેવત પ્રમાણે આવી હતી એવું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું. સમગ્ર મામલે ખનીજ વિભાગના અધિકારીને પૂછપરછ કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કલેક્ટર સાહેબના આદેશ અનુસાર લીઝો ચાલુ કરવાનું કહેવામાં આવેલ છે, જેથી કરીને લીઝ ચાલુ કરેલ. લીઝ ધારક મશીન દ્વારા રસ્તો બનાવતો હતો, કોઈ પણ ગાડી ભરવામાં આવી નથી, જેથી કરીને ગેરકાયદેસર ગણી શકાય નહીં. જ્યારે ગામ લોકોનો આક્ષેપ છે કે લીઝ ધારક કે કોઈપણ જાતની પરમિશન લીધા વિના હદ નિશાન માર્યા વગર મશીન ચાલુ કરેલ હતો અને પાણીના વહેણમાં રેતીનો ઢગલો મારવામાં આવેલ હતો. ચાલુ વહેણમાં કઈ રીતે રેતીના ઢગલો મારાય અને પરમિશન હોય તો અમને બતાવો, જે બાબતે સમગ્ર મામલો ખૂબ જ ગરમાયો હતો. એક તરફ ગામ લોકોનો ટોળો એક જ રજૂઆત કરતો હતો કે હિટાચી મશીનને સુખીડાઉટ ખાતે સીઝ કરવામાં આવે, ત્યારે બીજી તરફ વિઝિટમાં આવેલ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર જ મશીન સીઝ કરવા વિશેની ચર્ચા ચાલતી હતી, જેથી કરીને ગામના લોકોના ટોળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામમાં મકાન બનાવવા અર્થે કોઈ ટ્રેક્ટર લઈ જતું હોય છે, ત્યારે ખનીજ વિભાગ તેને પકડી સુખી ગોડાઉન ખાતે જ સીઝ કરે છે, તો આને કેમ નહીં? સમગ્ર મામલે પાવી જેતપુર પોલીસ સ્થળ પર આવી ગામ લોકોને કાયદો વ્યવસ્થા જાણવવા માટે કહેવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ગામ લોકોને તેમના વિરોધમાં ગુનો દાખલ થશે એમ કહી ખનીજ વિભાગની ટીમને ત્યાંથી ખસેડી દેવામાં આવી હતી. જ્યારે ગામ લોકો પોતાની રજૂઆતો કરતા જ રહ્યા અને પોલીસ આવી ખનીજ વિભાગને ત્યાંથી હટાવી દેવાતા ગામ લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે હવે ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું. ઝૈર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. સરકારને તમે લખાણ લઈને તો જાઓ ભાઈ. તમે એમ કે તમે પરમિશન ગોમમાં પડશે માલિક તો હોય તો લખાણ આવે ને, મતલબમાં આપણે કેમ લાવવાનું લખાણ? જીત માલિક અમે કીધું તમે બતાવો પરમિશન. તમે પણ માગનારા કોણ? એ ખાન અધિકારી જવાબદારી છે. એ લોકો જે વ્યક્તિ છે અહીંયા ખાન ખનીજ જીવન કોઈ વ્યક્તિ ખુદ એ લોકોનું કામ ખાન ખનીજ અધિકારીનું એ પોતે પરમિશન આપે છે, તો તમે રોકવાના અમે રોકવાના કોણ? અમે તો અમે ગામવાળા લોકો જાણે કે નહીં, મતલબ કેવી અરે ના હોય, તમારે ના હોય. સરકાર એમની જવાબદારી તમે કોઈ સરકારે આપી દો જવાબદારી. મતલબ કાયદો નથી લાગતો. કાયદો લાગે, બધા લાગે. કાયદો સરકાર બનાવેલો કાયદો બધા લાગે. તો અમને કમ ના લાગે. એ ભાઈએ પૂછ્યું પરમિશન નું, બરોબર પરમિશન છે, પરમિશન બતાવી દીધું. તમે લોકો લઈ જાઓ, અમારે વાંધો નથી. ખાન ખનીજ અધિકારી છે. આપણે લોઢણ ગામની પંચાયતની અંદર આજે 2 નંબર મશીન ચાલવાથી મશીન અમે પકડ્યું છે. ગામ જણા બધા મળીને પકડ્યું છે મશીન. લોઢણ ગામની અંદર અમે મશીન પકડ્યું છે, મતલબ બધા ગામના મળી મશીન પકડ્યું. અમે ખનીજી બોલાવી, પોલીસ બી આવી છે, મતલબમાં ખનીજની 2 ગાડી આવી, ખનીજના મેન મતલબમાં સાહેબ હશે, કોઈ બી મતલબ કોઈ કાર્યવાહી થઈ નહીં. તો છતાંય મશીન 2 નંબર ચાલવાથી પાણીમાં ચલાવતા હતા મશીન, પાણીમાંથી બહાર માલ કાઢતા હતા. મતલબમાં કોઈ મતલબ મશીન છોડવામાં આવ્યું છે. મતલબ અમને આગળ મતલબ કોઈ બી કાર્યવાહી મતલબ અમે કોઈ જવાબ મળ્યો નહીં. ખાન ખનીજ મતલબ બધું હતું, પોલીસ બી હતી, જેતપુર પોલીસ બી મતલબમાં હતી, બધા હતા અંદર. તો એ મતલબ અમે જાણ કરી મતલબ બધા, તો બી ખનીજની ગાડી મતલબ આવી છે, તો બી ગાડી મતલબ મશીન છોડીને બધા જતા રહ્યા છે. મતલબમાં સવારનું મશીન ચાલતું હતું, મતલબ સવારનો લગભગ 1 વાગીને 3 મિનિટે ચાલુ તો વાગ્યા 6:30 વાગ્યા. એટલા ટાઈમથી અમે બધા લડતા હતા મતલબ બધા, તો બી અમે કોઈ કાર્યવાહી થઈ નહીં. ખાન ખનીજ બી અહીં જતું રહ્યું છે, બધું કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નહીં. મશીન મતલબ મશીન લઈ નહીં ગયા, મશીન મૂકી ગયા છે, તે એટલે કોઈ કાર્યવાહી આપણે થઈ નહીં. ખનીજ વાળો તો એવું કે છે અમારે કે પરમિશન આવે. ખનીજ વાળા અમે કીધું તમે ઉભા તો લોકો બી નીકળી ગયા. સાહેબ આવી કીધું કે તમે નીકળો, ચલો. મોટા મેન કોઈ સાહેબ આવે છે, આપણે રોકતા નથી. તો બી ખનીજમાંથી મેન મતલબ મોટો સાહેબ આવ્યો છે, તો બી મતલબ કે નીકળી જાય, લોકો નીકળી ગયા બધા ખનીજ વાળા. પોલીસ એવું કે છે તારી પર કેસ દર્જ કરી દો, મને એવું કે છે. મતલબ આપણે સોના માટે આપણે કોઈને માર ક્લોઝ કે ગાડી ક્લોઝ કોઈને આપણે કરી છે નહીં, કોઈને થાપડો કોઈને આપણે માર્યો છે નહીં, કોઈને ગાડી બોલ્યા તો વાંધો ને. પોલીસ ડાયરેક્ટ કંઈક લીઝ માલિક ફોન કર્યો છે 112 નંબર પર, ત્યારે મતલબ મને આ કે તને અંદર કરી દો, મને એવું કીધું. મેં સોના કારણે કેસ કરો તમે? મેં કીધું સોના તમે કારણે કેસ કરો? મેં કીધું કે વાંધો નહીં. પછી અમે ખનીજ બધું બોલાવ્યું, મતલબ આ ખનીજ વાળા જોડે અમે લડ્યા. મતલબમાં એ કહે છે તારી પર કેસ દર્જ કરી દો, એવું મને ધમકી આલે છે એ લોકો. મતલબ ખનીજ વાળા બી. જિગ્નેશ, લોઢણ. લોઢણ ગામમાં બધા ગામ લોકો ભેગા મળ્યા છે. ગેરકાયદેસર એક મશીન ચાલતું હતું. ગામ લોકો બધા ભેગા થઈને મશીન રોકાયું અને ખનીજ વાળા સાહેબ લોકોને ફોન કર્યો. પણ ખનીજની અત્યાર સુધીમાં 2 વાગ્યાથી અત્યારે કેટલા વાગ્યા? 5:30 થઈ ગયા, પણ કોઈ કાર્યવાહી નહીં. ખનીજ વાળાને આ લોકોને કોઈ નિયમ જ નથી ખબર. અને અત્યારે જો ગામના લોકો ઘર માટે બી રેતી લઈ જાય ને તો બી લોકો દંડ ફટકારે છે. અને કલેક્ટરને ફોન કર્યો, ગાંધીનગર ફોન કર્યો, કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી. અને કોઈ અધિકારી આવીને અહીં ઉભા રહેવાનું તૈયાર નથી. આ લોકો નિયમ જ નથી જાણતા, તો કઈ રીતે આ ટ્રેક્ટર લોકો પકડી લઈ જાય?
તરતમાં ટ્રેક્ટર પકડ્યું તો ખાલી ટ્રેક્ટરનો બી દંડ આ લોકો 45,000 રૂપિયા આપે છે. ખેડૂતોનો મરો થાય છે આમાં. ગામ લોકોને કઈ રીતે જીવવાનું? તમે કઈ રીતે ગેરકાયદેસર ખનન પકડ્યું? અમે જાતે પોતે પકડ્યો લોડન ગામ. આ ભાઈ જાતે પોતે જ જાતે પકડ્યું. પોતે પકડ્યો. આવી ગયો વિડિયો છે, પ્રૂફ છે, બધું છે. હા, proof. મશીન બહાર બી નીકળી ગયું. એટલે મશીન હતું કે હા, હા, મશીન મશીન. મોટું મશીન હતું. લીગલી હતું લીઝમાં હતું કે બહાર? લીગલી હતું લીચમાં અંદર તો પાણીમાં ખોદતા હતા, મતલબમાં 2 નંબરમાં વિડીયો બી ખોદતા છે. હતા. અત્યાર સુધી કોઈ પરમિશન એવી છે નહીં.